જોરથી તાળીઓ પાડો છો. અમે તો એવું ઈચ્છીએ કે આવીને આવી તાળીઓ રેગ્યુલર આખું ગુજરાત પાડે એવું તમારા હાથમાં કામ છે. ધીમા પડીએ તરત જવાબદારી તો નિભાવવી પડશે ને. પહેલા દિવસે જોતી તાલીઓ તમારા માટે તો પાડો, તમારે નવનિયુક્ત રાજ્ય કર નિરીક્ષકોની નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર પી નટરાજન, નાણાં વિભાગના સચિવ શ્રી સંદીપ કુમાર, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે સરકારી નોકરી અને સરકારી નોકરી મેળવવામાં આનંદ એ કંઈક ઓર જ હોય છે. કારણ કે બધાના મગજમાં આવી ગયું છે કે ભાઈ સરકારી નોકરી, કારણ કેટલા જણ આવ્યા હતા? 2,35,000 માંથી તમે 301 સિલેક્ટ થયા છો. એટલે તમે તમારી વેલ્યુ તમે જાતે આજે નક્કી કરી શકાય એવી છે કે ભાઈ આ કેટલી અગત્યની, કેટલી તમારી પોતાની મહેનતથી તમે આ લાગ્યા છો. તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. આમ સરકાર અને સરકારની જવાબદારીઓ અહીંયાથી બધા જ અમારા સાથી નાયબ મુખ્યમંત્રીએ કીધું, નાણામંત્રીએ કીધું, અમારા ચીફ સેક્રેટરીએ કીધું કે ભાઈ નાણાં ખાતું અને નાણાં ખાતાની જે વેલ્યુ છે એ તમે કદાચ તમે કોઈ પણ ડિપાર્ટમેન્ટને પૂછી લો એટલે એ કહે કે નાણાં ખાતાની વેલ્યુ તો કરી ત્યાંથી ગમે તેવું ઊભું રહી જાય. દરેક ખાતામાંથી ફાઇલ દોડ નીકળી હોય પણ જેવું નાણાં ખાતું આવે એટલે ત્યાં શ્વાસ થવા મળી જાય. પણ જરૂરી પણ છે નાણાં ખાતું અને નાણાં ખાતાની જવાબદારીઓ બે જરૂરી છે. જે પ્રમાણે માનનીય વડાપ્રધાન શ્રીએ જે વિકાસની રાજનીતિ કરી અને વિકાસની રાજનીતિના કારણે એમણે જે મેઇન જે આધાર લીધો, રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ, આ ત્રણેયનું રિઝલ્ટ આજે જોવા મળી રહ્યું છે. અને એના કારણે આજે દેશ ગૌરવથી ગ્લોબલ કોમ્પિટિશન કરીને આગળ વધી ગયું. આપણા માટે ગૌરવની વાત એ છે કે આજે જે વિકસિત દેશો છે એ જે કરી શકે કાં તો ના કરી શકે એ ભારત કરી શકે એટલી તાકાત માનનીય વડાપ્રધાન શ્રીએ આજે હાઇડ્રોજન ટ્રેન દોડાઈને આપણું ગૌરવ વધાર્યું. વિકાસની રાજનીતિમાં આખી જે રિવોલ્યુશન જે થયું છે એ રિવોલ્યુશનના આધારે જેને કે આપણે કહીએ કે ગવર્નમેન્ટ નોકરી આજે તમને મળી છે તો તમારી જવાબદારી હવે શું કે ભાઈ આપણને મળી ગયું, પાછળ કોઈ મળે ના મળે આપણે શું? તમારી જવાબદારી એટલી બને છે કે જે તમારી જવાબદારી છે તમે નિષ્ઠાથી નિભાવો. એની અંદર કેવી રીતે વધારો કરી શકો, અહીંયાથી કીધું કે તમે નાણાંમાં કેટલા વધારો કરશો કેટલા પ્રોજેક્ટ વધશે તો ફરી પાછું એમ કે ભાઈ હવે પાછું ખૂટે છે, સ્ટાફ ખૂટે છે, ફરી ભરતી નીકળશે, ફરી બીજા વગર નોકરી લાગે. આપણી જવાબદારી કે ભાઈ આપણે જે સારું કરીશું
તો સરકાર વધુ ને વધુ આપણે માનીય વડાપ્રધાન શ્રી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આ કાર્યમંત્રને લીધે આપણે આગળ વધવા જઈ ગયા અને એ જ કાર્યમંત્ર સાચું દરેકે દરેક સ્ટેજે એ બન્યો છે. પણ આપણે નોકરીમાં આવ્યા પછી, સરકારની નોકરીમાં આવ્યા પછી ફાઇનાન્સ અને ફાઇનાન્સની જરૂરિયાત કેટલી છે, કેવી રીતની છે, અને આપણે વેપારીએ, હું રમેશ કહું છું કે વાઇબ્રન્ટ આપણે કરીએ છીએ. અને વડાપ્રધાન શ્રીએ 2003 થી વાઇબ્રન્ટ શરૂ કર્યું, એનો લાભ આપણને મળી ગયો છે. છેલ્લા માન્ય વડાપ્રધાન શ્રીનો સૌથી વધારે લાભ 25 વર્ષથી આપણને ગુજરાતની એકલાને મળી ગયો. એ પણ એક મોટી વાત છે કે વાઇબ્રન્ટ કરતા હોઈએ ત્યારે ગ્લોબલ પ્લેટફોર્મ આપણે દેશ વિદેશમાંથી રોકાણ અહીંયા આવે એના માટે પ્રયત્ન કરીએ અને એ વેપારી સરકારના કોઈ પણ ડિપાર્ટમેન્ટ દ્વારા ક્યાંક ને ક્યાંક હેરાનગતિ ઊભી થાય તો એ કેટલું મોટું કોન્ટ્રાવર્સલ ઊભું થઈ જાય. આપણા ત્યાં કોઈને બોલાવીએ અને આપણે એને હેરાન કરીએ તો આ તો કોઈ કાળે શક્ય નથી બનતું. આપણે આપણું કાર્ય જે કરીએ એ કાર્ય એવું હોવું જોઈએ કે સામેના માણસને જે પણ મુશ્કેલી હોય અને સરકાર તરીકે આપણે જે એની પાસે નિયમબદ્ધ કરાવવું છે એ કરાવી શકીએ, છતાંય એને તકલીફ ના પડે એ જોવાની જવાબદારી તમારી ને મારી છે. પછી તમે આ તો અત્યારે અહીંયા આટલા બધા બેઠા છો, તમને કદાચ ક્યાંક સમજણ, ક્યાંક ખ્યાલ ના આવે તો તમે પર્સનલ મળી શકો છો, મારામાંથી કોઈ નહીં. શાંત થઈ ગયા છો એટલે પણ આપણે બધા સાથે રહીશું તો એક કીધું એમ આજે પહેલો દિવસ છે, આપણે મળવાનું થવાનું છે, મળતા રહીશું. તમે તમારી ભૂમિકા છે એ તમે તો કેટલા નસીબવાળા છો કે તમે વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત માટે તમે કામ કરવાના. વિકસિત ગુજરાત તમારે જોવાનું છે. અમારામાંથી કેટલા જશે તો કેટલા નહીં. ગુજરાત માટે આપણે બધા સાથે મળી અને જે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે એ પૂરો કરવા માટે વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ. ફરીથી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જેમના નેતૃત્વમાં નાના ખાતામાં પોઝિટિવિટી ફેલાવી અને તે હંમેશા પોઝિટિવલી લોકોના કામગીરી પૂર્ણ કરવામાં માહિર જેવા અમારા સાથી મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ, મારા સાથી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, ચીફ સેક્રેટરી શ્રી મનોજ કુમાર દાસજી, ડોક્ટર નટરાજનજી, સંદીપ કુમારજી, રૂપમનસિંહજી, સુજીત કુમાર અને આજે જે યંગ બ્લડ, યંગ ફોર્સ સ્ટેટ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં એક પરિવારના સભ્ય તરીકે જોડાઈ રહ્યું છે એવા સૌ મારા સાથીઓનું હું ગુજરાત સરકારમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. એમ કહેવાય છે કે જેના કદમ અસ્થિર હોય છે તેને કોઈ રસ્તો નથી જતો અને જે મક્કમ મનનો માનવી હોય એ હિમાલયની સર કરી શકે છે. આજે આ 301 એવા યુવાનો કે જેને મક્કમતાથી મહેનત કરીને જીપીએસસીની કઠિન પરીક્ષાઓ પસાર કરી અને પાસ થઈને આજે રાજ્ય સરકારના પરિવારના એક હિસ્સા બન્યા છે. એટલા માટે આપ સૌનો મક્કમ નિર્ધાર અને મક્કમ મનથી જે
યુપીએસસીમાં મહેનત કરી, પરીક્ષા પાસ થવામાં, એવી જ મહેનત આપ આ જીવન કરતા રહો તેવું શુભકામનાઓ. જેમ કનુભાઈ કહ્યું, હું બી એવું જ માનું છું કે આ વિભાગ એટલે એમ કહેવાય ને કે કમાવું દીકરા. આપણા ઘરમાં એમ કે આ કમાવું દીકરો છે, આ વાપરવાના. એટલે કનુભાઈ અમારે કમાવું દીકરા બી છે ને વાપરવાનું બી કામ એમની પાસે આવ્યું. એક બાજુ રાજ્યને સંપૂર્ણ રીતે બેલેન્સ શીટ છે એને પોઝિટિવ રાખવાની બી કામગીરી એમની છે. અને આ જ વિભાગમાં એક બાજુ રાજ્યના બધા જ વિભાગોના પ્રોજેક્ટ માટે ફટાફટ પરમિશન આપવાનું એ બી આ જ ડિપાર્ટમેન્ટની જવાબદારી. એટલે એક બાજુ આવક છે ને એક બાજુ જાવકની હતી. તો આ બધું જ મેન્ટેન કરવાની જવાબદારી જ્યારે ફિનાન્સ ડિપાર્ટમેન્ટની હોય અને તમે સૌ લોકો કમાઉ દીકરા તરીકે આજે આ ડિપાર્ટમેન્ટમાં જોડાયા છો. મારી આપ સૌને એક જ અપીલ છે કે સામાન્ય રીતે તમે સૌ કમાઉ દીકરા 100%, પરંતુ રાજ્યના કોઈ બી સામાન્ય વેપારી જો કોઈ બી પ્રકારની કારણ વગરની તકલીફો જો ઊભી થશે તો એ સીધું રાજ્યને નુકસાન છે. રાજ્ય સરકાર દ્વારા જે કોઈ વ્યવસ્થાઓ ઊભી કરી છે રાજ્યના નાગરિકોના હિતમાં છે અને એ કામગીરી જ્યારે આપણે સૌ લોકોને સોંપાઈ છે તો આપણે સૌ લોકો, જેમ ચીફ સેક્રેટરી શ્રીએ કહ્યું કે હજુ વધુ ટ્રેનિંગ, અને જ્યારે તમે પોતે ડિપાર્ટમેન્ટમાં જોડાઓ છો તો મને બધું આવડે ને, એટલે કે જેને એમબીએ કરેલું હોય ને બધા મેક્સિમમ લોકો મગજમાં એવું હોય છે કે મને બધું જ આવડે છે. આ વિચારો જોડે નહીં જોડાઓ. તમારા સિનિયર્સ જોડે બેસીને કઈ રીતે કામગીરી કરવી જોઈએ, લોકોને બી સાંભળે તો લોકોના સાચા પ્રશ્ન હોય તો એ પ્રશ્નનો નિકાલ લાવવાની જવાબદારી આપણા જ લોકોની છે. એટલે આ બધી જ વસ્તુનું સંતુલન જાળવીને આપણે કઈ રીતે સારું કામ કરી શકીએ તે જોવું જોઈએ. એક ખૂબ સારી મેં કોઈ બુક વાંચતો તો એમાં વાંચ્યું હતું કે જેમ સૂર્યદેવ છે ને એ પૃથ્વી પરથી પાણી જેમ ખેંચે અને વરસાદના રૂપમાં એ ખેંચાયેલા પાણીનું હજારો ગણું વધારે પાણી આપણે પાછું પૃથ્વી પર આપતા હોય. એ જ રીતે તમારો જે વિભાગ છે એ રાજ્યના વિવિધ વેપારોમાંથી જે જીએસટી કે બીજા ટેક્સીસ જે છે એ જે રૂપિયા આવે છે એ જ રૂપિયાથી આ રાજ્યોને હજારો ઘણા નવા પ્રોજેક્ટો તમે આપવામાં સફળતા પ્રાપ્ત કરાવી શકો છો. પરંતુ જો એમાં ક્યાંક તમે પગ આમ તેમ થયા તો યંગ એજમાં આટલા વર્ષની કરેલી મહેનત બી પાણીમાં જતા વાર નથી લાગતી. એટલે આપ સૌ લોકો આ બધા જ પાસાને ધ્યાનમાં રાખીને આ રાજ્યની પ્રગતિમાં વધુમાં વધુ સહભાગી બની શકો તેવી હું શુભકામનાઓ આપું છું. જીએસટી ની વાતમાં કનુભાઈ કહેલી ચીફ સેક્રેટરી શ્રી એના આંકડા કર્યા. જીએસટીમાં ગુજરાતના આંકડાઓનો ગ્રોથ બી ખૂબ સારો છે અને ખૂબ સારી રીતે આપણો ડિપાર્ટમેન્ટ અને ટીમ ગુજરાત કામગીરી કરી રહી છે. આવનારા દિવસોમાં બી આપણે જરૂરથી આ આંકડાઓની વૃદ્ધિ હજી વધુ સારી રીતે થશે અને એ આંકડાઓની વૃદ્ધિ જેટલી સારી થશે એટલા જ પ્રોજેક્ટો બી ગુજરાતના ખૂણે ખૂણે વધુ મળશે તેવો મને 100% વિશ્વાસ છે. તો આપ સૌ લોકોને હું શુભકામનાઓ આપું છું અને વેપારીઓને કનડગતની એટલે કે હેરાનગતિ નહીં, સાથે બેસીને રાજ્યના હિતમાં વધુમાં વધુ સાચું કામ તમે કઈ રીતે કરી શકો